જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। 60 દિવસનો આ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ધૂમ મચાવી રહ્યો છે। આજે આપણે આવી ગઈએ છીએ અંગ્રેજી ગ્રામરનો સંપૂર્ણ પાયો અને અંગ્રેજી ગ્રામરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક નિયમ સાથે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બધા જ પ્રિપોઝિશન। આજે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 10મો દિવસ છે। અંગ્રેજી ગ્રામરનો સૌથી અગત્યનો ટોપિક પ્રેપોઝિશન ફોર પીએચડી, ખૂબ અગત્યનો। અને 35 જેટલા પ્રિપોઝિશન છે। ટોટલ 3 પાર્ટમાં આવશે। આજે પ્રિપોઝિશનનો પહેલો પાર્ટ છે, આમાં નિયમ પણ આવશે, એટલે દરેક પાર્ટ ખૂબ અગત્યના છે। એ પહેલા ગઈકાલનો આગલો 250 ક્રિયાપદ V1, V2, V3, V4, V5 ગુજરાતી અને અંગ્રેજી વર્બ ફોર્મ ક્રિયાપદના તમામ રૂપ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આગલો ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ પ્રેપોઝિશન, પણ એ પહેલા આ સિરીઝ, આ ચેનલ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આવું તમે ક્યાંય જોયું હશે નહીં। આપણી ચેનલમાં તમારા સહસહકારથી 43, ઇન્સ્ટાગ્રામમાં 71, ફેસબુકમાં 67,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે। આપ સાથે તો ફિર કિયા બાત હે। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે। ઇન્સ્ટાગ્રામમાં અત્યારે હાલમાં થઈ ગયા છે 73 છે, ફેસબુકમાં છે 69। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। આજે 10મો દિવસ છે। ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરી દેજો, એટલે પીડીએફ ફાઇલ ફ્રી। 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ એકદમ 0 લેવલથી વિડીયો આવશે। તમે તમામ વિડીયો બધા આગળથી જોજો, લાઇનમાં વિડીયો જોજો। 60 દિવસ છે, આજે 10 દિવસ થયા છે, હજી મેઇન ટોપિક તો બાકી જ છે। ચાલો થઈ જાઓ તૈયાર। આપ સાથે તો ફિર કિયા બાત હે। પ્રેપોઝિશન ખૂબ અગત્યનો ટોપિક છે। પ્રેપોઝિશન ખૂબ અગત્યનો ટોપિક છે મિત્રો। પ્રેપોઝિશન ખૂબ અગત્યનો ટોપિક છે। પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવ। નામયોગી અવયવ તમે જોવો તો ખરા, આજે 10 જેટલા શબ્દ, આવતીકાલે 10 જેટલા શબ્દ, પરમ દિવસે 10 જેટલા શબ્દ, ટોટલ 3 પાર્ટમાં આવશે પ્રેપોઝિશન। ઇન, ઓન, ફોર, એટ, ફ્રોમ, બિફોર, આફ્ટર, બિટવીન, વિથ, બાય, ઢગલાબંધ શબ્દ છે પ્રેપોઝિશન, નામયોગી અવયવ। પ્રી એટલે આગળનું, પોઝિશન એટલે સ્થાન, કોઈ નામની આગળ સ્થાન આવે। આપણે કેવું હોય કે રસોડામાં, માં એટલે ઇન થાય। જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામ જોડાય, વાક્યનો પૂરેપૂરો અર્થ સમજાય, એને કહેવાય પ્રેપોઝિશન। એક મહત્વનો ભાગ છે કાળજીપૂર્વક ઉપયોગ કરવો, નકર જો ઉપયોગ ન કરવો ને કાળજીપૂર્વક તો અર્થનો અનર્થ થઈ જાય। નામ હોય તપસ્યા, થઈ જાય સમસ્યા। જોઈ મેહુલ રસોડામાં છે, તો જો મેહુલ છે એટલે ઇઝ રસોડામાં, ઇન ધ કિચન। હવે આમાં માં ન હોય, માં તો શું થઈ જાય? મેહુલ રસોડું છે, મેહુલ ઇઝ અ કિચન, મેહુલ ઇઝ અ કિચન, મેહુલ રસોડું છે, આવું થઈ જાય, બરોબર? એટલે અર્થનો અનર્થ થઈ જાય। ખાસ યાદ રાખજો મિત્રો। પ્રિપોઝિશન ખૂબ અગત્યનો ટોપિક છે। પ્રિપોઝિશન અગત્યનો ટોપિક છે। ચલો ગુજરાતીમાં પ્રેપોઝિશન જે તે શબ્દની પાછળ આવે છે, ગુજરાતીમાં પાછળ આવે। જસ્ટ એક્ઝામ્પલ, મેહુલ માટે, મારી બહેન સાથે, બગીચામાં, મારા ભાઈ માટે, ઘરની પાછળ, ટેબલ નીચે, બજારમાંથી। અંગ્રેજીમાં પાછળથી ભાષાંતર થાય, અંગ્રેજીમાં પાછળથી ભાષાંતર થાય એટલે કે ચોકડી ગુણાકાર થાય। મેહુલ માટે, માટે એટલે ફોર, અને મેહુલ એટલે મેહુલ। મારા ભાઈ માટે, ફોર માય બ્રધર, બગીચામાં, ઇન ધ ગાર્ડન, મારા બહેન સાથે, વિથ માય સિસ્ટર, ઘરની પાછળ, બિહાઇન્ડ ધ હાઉસ, ટેબલ નીચે, અંડર ધ ટેબલ, બજારમાંથી, ફ્રોમ ધ માર્કેટ। ચાલો મેહુલ માટે, ફોર મેહુલ, મારા બહેન સાથે, વિથ માય સિસ્ટર, બગીચામાં, ઇન ધ ગાર્ડન, મારા ભાઈ માટે,
ફોર માય બ્રધર, ઘરની પાછળ, બિહાઇન્ડ ધ હાઉસ, ટેબલ નીચે, અંડર ધ ટેબલ, બજારમાંથી, ફ્રોમ ધ માર્કેટ. હવે બે અગત્યના નિયમ છે, આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય. પ્રિપોઝિશન સાથે હંમેશા કર્મ વિભક્તિનું સર્વનામ જ આવે છે, કરતા. આઈ, વી, યુ, ધે, હી, સીટ, આમાં ન આવે. બીજી કોલમ, સર્વનામનું કોષ્ટકનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, એવો નિયમ તમે ક્યાંય જોયું નહીં હોય. ચાલો, મારી સાથે, તો વિથ આઈ નહીં, વિથ મી. બીજી કોલમ, જો પહેલી કોલમ આવી છે, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આ છે કર્તા વિભક્તિ, આ નો આવે, આ આવે કર્મ વિભક્તિ. બીજા નંબરની લાઈન છે તે, આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ્સ, ધે, ધેમ, ધેર. જો આ આવે હંમેશા. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. મારી સાથે, વિથ મી. તમારી સાથે, વિથ યુ. છોકરા માટે તેની સાથે, વિથ હિમ. છોકરી માટે હર. ચાલો, મારી સાથે, વિથ મી. અમારા માટે, ફોર અસ. જો ફોર અસ. તમારા માટે, ફોર યુ. તમારા પહેલા, બિફોર યુ. તમારા પછી, આફ્ટર યુ. મારા પહેલા, બિફોર મી. મારા પછી, આફ્ટર મી. તેની પાછળ, બિહાઇન્ડ હિમ. બિહાઇન્ડ હિમ. તેની પાછળ, આફ્ટર હિમ. તેઓની પાસેથી, ફ્રોમ ધેમ. આ નિયમ અગત્યનો છે મિત્રો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જોયું નહીં હોય. પ્રેપોઝિશન એટલે કે ફોર, ઇન, ફોર, વિધાઉટ, બિફોર, આફ્ટર. પ્રેપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને હંમેશા આઈએનજી લાગે છે. વાંચવા માટે, માટે એટલે ફોર, વાંચવું એટલે રીડ. પણ જોજો, આ છે પ્રેપોઝિશન, એના પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે. વાંચવા માટે, ફોર રીડિંગ. બનાવવામાં, ઇન મેકિંગ. શીખવા માટે, ફોર લર્નિંગ. તમને પૂછ્યા વગર, વિધાઉટ આસ્કિંગ યુ. જમ્યા પહેલા, બિફોર ઇટિંગ. રમ્યા પછી, આફ્ટર પ્લેઇંગ. ચલો, હવે થઈ જાય, હવે થશે ચાલુ જોરદાર. ચાલો, તમે જોવો તો ખરા. ઓન એટલે ઉપર, અબોવ એટલે ઉપર, ઓવર એટલે ઉપર, અપ એટલે ઉપર. ઓહો હો હો. ઓન એટલે કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય, વચમાં જગ્યા ન હોય, ટેબલ ઉપર પુસ્તક હોય, પ્લેટફોર્મ ઉપર શાકભાજી હોય, ફ્રીજ ઉપર ટોપલી હોય, બધામાં ઓન આવે. વારના નામની આગળ ઓન આવે છે. તારીખ પ્લસ મહિનો હોય કે જે ફિક્સ હોય. ઉત્તરાયણ 14 જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ક્રિસમસ છે, ગાંધી જયંતિ છે, બરોબર. સંગીતના સાધનના નામની આગળ ઓન આવે. ચોક્કસ તારીખ ઓન. હું ટેબલ પર બેઠો છું, અત્યારે હાલમાં બેઠો છું. ચાલુ વર્તમાન કાળ, એમ પ્લસ આઈએનજી. આઈ એમ સિટિંગ ઓન ધ ટેબલ. તે અગાસી પર હતો, તે એટલે હી. હતો એટલે વોઝ વર, હીમાં વોઝ. અગાસી ઉપર, ઓન ધ ટેરેસ. તેઓ રવિવારે આવશે, તેઓ એટલે ધે. આવશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ કોમ. માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે. પાર્થ શનિવારે ગયો, પાર્થ ગયો. સાદો ભૂતકાળ, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ, પાર્થ વેન્ટ. ક્યારે ગયો? શનિવારે, ઓન સેટરડે. મેં તબલા વગાડ્યા, મેં એટલે આઈ. જો વગાડવું એટલે પ્લેડ ને પ્લસમાં રેંગ, ગમે તે ચાલે. રિંગનું રેંગ, પ્લેનું પ્લેડ. તબલા, ઓન ધ તબલા. તબલા સંગીતના સાધનના નામની આગળ આર્ટિકલ ધ આવે છે અને પ્લસમાં ઓન આવે. એટલે મેં તબલા ઉપર વગાડ્યું એમ. આપણે ઉત્તરાયણ ફિક્સ છે 14 જાન્યુઆરી, પર પતંગો ચગાવીએ છીએ આપણે એટલે વી. દર વર્ષે આવે છે. સાદો વર્તમાન કાળ, વીમાં મૂળ ક્રિયાપદ, વી ફ્લાય ક્લાઇટ્સ, સોરી કાઇટ્સ, વી ફ્લાય કાઇટ્સ. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ,
ચાલો અબોવ એટલે ઉપર, વધુ ઉપર હોય, અભ્યાસની બાબતમાં આવે 90% ઉપર માર્ક, મારા ઉપર એનું નામ છે. ચાલો આકાશ મારા માથા ઉપર છે. ધ સ્કાય ઇઝ, વચમાં જો જગ્યા હોય, માથાની ઉપર આકાશ છે. ધ સ્કાય ઇઝ, એમાં આવે છે અબોવ, અબોવ માય હેડ. મારું નામ તમારા નામની ઉપર છે, મારું નામ, માય નેમ. મેરિટ લિસ્ટમાં હોય ઇઝ અબોવ યોર નેમ, એટલે કે મારું નામ તમારા નામની ઉપર છે. મેં 10thમાં 90%થી વધુ મેં 10thમાં 90થી વધુ ટકા મેળવ્યા. આઈ ગોટ અથવા આઈ સ્કોર્ડ અબોવ 90% ઇન એસએસસી એક્ઝામ અથવા એસએસસી. ચાલો હવે આવશે ઓવર. ઓવર એટલે ઉપર, પણ જો કોઈ પશુ પક્ષી કોઈ પક્ષી હોય, ઉડતી વસ્તુ, ઉડતી, ફરતી, લટકતી, કૂદતી, એમાં શું આવે? ઓવર. અને અપ એટલે ઉપર, નીચેથી ઉપર ગતિમાં હોય. તે વૃક્ષ ઉપર ચડ્યો, તે પહાડ ચડશે, ફુગો ઉપર જઈ રહ્યો છે, બધા એમાં અપ. ચલો પક્ષીઓ બગીચાની ઉપર, બગીચો છે એની ઉપર ઉડી રહ્યા છે, ઉડતા હોય, તે દિવાલ ઉપરથી કૂદ્યો, કૂદતા હોય, ઉડતા હોય, પસાર થતા હોય, લટકતી વસ્તુ હોય, બધામાં આવે છે ઓવર. પક્ષીઓ ધ બર્ડ્સ ઉડી રહ્યા છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. આર ફ્લાઇંગ, ઓન નો આવે, અપ નો આવે, અબોવ નો આવે, ઓવર. ઓવર ધ ગાર્ડન, ઓવર ધ ગાર્ડન. તે દિવાલ ઉપરથી કૂદ્યો, તે એટલે હી. કૂદવું એટલે જમ્પનું ભૂતકાળનું રૂપ, જમ્પડ, દિવાલ ઉપરથી. ઓવર ધ વોલ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો. પ્લેન, એરોપ્લેન પસાર થયું, પાસ્ડ ભૂતકાળનું રૂપ છે. ઘર ઉપરથી, તળાવ ઉપરથી, તો ઓવર ધ લેક. ચાલો તે વૃક્ષ ઉપર ચડ્યો, હી. ચડવું એટલે ક્લાઇમ્બનું ભૂતકાળનું રૂપ, ક્લાઇમ્બ. વૃક્ષ પર, અપ ધ ટ્રી. તે પહાડ ચડશે, હી. ચડવું એટલે ક્લાઇમ્બ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય છે. શું? પહાડ, પર્વત, માઉન્ટેન. ફુગો ઉપર જઈ રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ છે. બલૂન ઇઝ ગોઈંગ અપ, અપ એટલે ઉપર, અપ એટલે ઉપર. તમે જો તો ખરા, આવા 35 જેટલા શબ્દ હે, 35 જેટલા શબ્દ છે ભાઈ. ઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનું છે મિત્રો. ચલો ઇન એટલે માં, કોઈ પણ મહિનાના નામ, મહિનો હોય, વર્ષ હોય, ઋતુ હોય, વ્યક્તિના વ્યવસાયમાં, દિવસના ભાગમાં, સમય માટે, શહેર, રાજ્ય, દેશમાં ઇન આવે. તેઓ રસોડામાં છે, તેઓ એટલે ધે, એમાં આવે. આર રસોડામાં. ઇન ધ કિચન, સ્કૂલમાં, ક્લાસરૂમમાં, ગામમાં. બરાબર. બગીચામાં, તે બગીચામાં છે, તો હી ઇઝ, જો ઇન આવ્યું. ઇન ધ ગાર્ડન. તેનો જન્મદિવસ માર્ચમાં હતો. તેનો જન્મદિવસ છોકરા માટે હિઝ, છોકરી માટે હર. હિઝ બર્થડે હતો, વોઝ. માર્ચ મહિનામાં ઇન આવે. શિયાળામાં ઠંડી હોય છે, ઇટ ઇઝ કોલ્ડ. ઇન વિન્ટર. ચાલો તેણીના પપ્પા શિક્ષકમાં છે, હર ફાધર ઇઝ ઇન ધ ટીચર અથવા ઇન અ ટીચર, ગમે તે ચાલે. તેનો જન્મ 2008માં થયો હતો. હી વોઝ બોર્ન ઇન 2008. વર્ષમાં ઇન આવે. આપણે સવારમાં વહેલું ઉઠવું જોઈએ,
જોઈએ મોડલ્સ છે જોઈએ એટલે શુડ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે વી શુડ ગેટ અપ અર્લી સવારમાં ઇન ધ મોર્નિંગ હું આ પ્રોજેક્ટ 2 દિવસમાં પૂરો કરીશ વિલ ફિનિશ અથવા કમ્પ્લીટ આઈ વિલ ફિનિશ આ પ્રોજેક્ટ ધીસ પ્રોજેક્ટ 2 દિવસમાં ઇન 2 days માં એટલે ઇન આપણે ભારતમાં રહીએ છીએ વીમાં મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ વી લીવ ઇન ઇન્ડિયા હું મોરબીમાં રહું છું આઈ લીવ ઇન મોરબી જો ઇન એટલે માં અને ઇન ટુ એટલે પણ માં ઓલરેડી કોઈ એક બંધ પાત્રની અંદર ઓલરેડી પહેલેથી હોય તે ક્લાસરૂમમાં છે ઇન આવે પણ ગતિમાં હોય તે ક્લાસરૂમમાં આવી રહ્યો છે પાર્થ બગીચામાં આવી રહ્યો હતો ઓલરેડી બંધ પાત્રની અંદર હોય ઇન આવે અંદર આવી રહ્યા હોય તો ઇન ટુ આવે છે દર્શન બગીચામાં આવી રહ્યો છે દર્શન ક્રિયા ચાલુ છે ગતિમાં હોય ક્રિયા ચાલુ હોય દર્શન ચાલુ વર્તમાન કાળ ઇઝ કમિંગ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય જો બગીચામાં ઇન ધ ગાર્ડન નહીં ઇન ટુ ધ ગાર્ડન તેઓ ક્લાસરૂમમાં જઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ વોઝ ધેવર ગોઈંગ ક્લાસરૂમમાં ઇન ટુ ધ ક્લાસરૂમ વાંદરાએ તળાવમાં કૂદકો માર્યો ધ મંકી જમ્પડ ઇનટુ ધ લેક ચાલો એક ચોક્કસ સ્થાન નાના સ્થાનની આગળ આવે છે હું 10 વાગ્યે સૂવું છું સાદો વર્તમાન કાળ આઈ સ્લીપ એટ 10 PM અથવા આઈ ગો ટુ બેડ એટ 10 PM તેઓ 5 વાગે આવશે તે એટલે ધે આવશે સાદો ભવિષ્ય વિલ કમ 5 વાગે એટ 5 PM અથવા 5 o'clock તે બસ સ્ટેશને હતો એટલે હી વોઝ એટ બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન વિથ એટલે વડે સાથે કોઈ પણ ભાવથી હું તમારા સાથે આવીશ હું આવીશ આઈ વિલ કમ તમારા સાથે વિથ યુ તેઓ પાર્થ સાથે ગયા ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ પાર્થ સાથે એટલે વિથ અને પાર્થ હું પેન વડે લખું છું કોઈ પણ સાધનથી તમે કઈ ક્રિયા કરતા હોય મારા મમ્મી ચપ્પુ વડે શાકભાજી કાપી રહ્યા છે હું પેન વડે લખું છું હું પેનથી લખું છું I write with a pen. નીલુ લાલ પેનથી લખી રહ્યો હતો ચાલુ ભૂતકાળ was were plus ing નીલુ was writing with a red pen. આપણે પ્રામાણિકતાથી રહેવું જોઈએ we stay અથવા we live with honesty એટલે કે પ્રામાણિકતા with honesty એટલે કે પ્રામાણિકતાથી રહેવું જોઈએ તમે જો તો ખરા ચાલો આટલા અગત્યના આજે આપણે જોયા લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ પહેલો પાર્ટ છે હું તમને આપું છું એક્ઝામ્પલ તમે નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 5 ગ્રુપમાં શેર કરી નાખજો ચાલો તેઓ રવિવારે આવશે મારા પપ્પા
ઓફિસે હતા. મારા પપ્પા ઓફિસે હતા. હું તેની સાથે જઈ શકીશ નહીં. આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ બે નિયમ છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર છે. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ 60 દિવસ 60 વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. અને 3 પાર્ટ છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે બીજા પાર્ટમાં. એ પહેલાં આગલા તમામ વિડીયો જોઈ લેજો. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે બીજા પાર્ટમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.